પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં સંબોધન કરી રહ્યા છે। ભાવ વંદનાનો એક પાવન પર્વ હું જોઈ રહ્યો છું। ગુરુદેવ શાસ્ત્રીજી અને એમની જે સાધના હતી, તપસ્યા હતી, સમાજ માટે સમર્પણ હતું, એને ખૂબ સરસ રીતે મઠારીને શ્રી ધર્મ જીવન ગાથા રૂપે આપણી પાસે એક પ્રેરક ગ્રંથ પૂજ્ય માધવપ્રિયદાસજી મહારાજે આપણને અર્પિત કર્યો છે। મારા માટે બહુ આનંદનો વિષય હોત કે આજે તમારી બધાની વચ્ચે રહીને આ કાર્યક્રમનો લાહવો મેં લીધો હોત, પરંતુ સમયની મર્યાદાઓને કારણે એ મોહ પણ જતો કરવો પડતો હોય છે। અને આમે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે તો આપણને કર્તવ્ય કરવાનું શીખવાડ્યું છે, એટલે મારે કરવું જ પડે। પરંતુ આ કાર્ય માટે જેમણે જેમણે મહેનત કરી, અને ખાસ કરીને પૂજ્ય માધવપ્રિયદાસજી મહારાજ સાહેબે આના માટે જે કાંઈ મહેનત કરી છે, એના માટે હું એમને અભિનંદન આપું છું। અને સૌ સત્સંગીઓ વતી હું આભાર પણ માનું છું। સામાન્ય રીતે આપણા દેશમાં ખૂબ બધું સરસ સરસ થતું હોય, પરંતુ એ શબ્દબદ્ધ ન થતું હોય, સ્મૃતિમાં હોય, પેઢી દે પેઢી આપણે કહેતા પણ રહેતા હોઈએ, પણ જ્યારે શબ્દબદ્ધ થાય, એ સાહિત્યના રૂપમાં આપણી સામે જ્યારે નવું જીવન એક પ્રકાર છે એનાથી જન્મ લેતું હોય છે, એટલે એમ લાગે કે જાણે હવે શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે જ છે। અને આપણે વાંચીએ ત્યારે આપણે એમ લાગે કે જો આ શાસ્ત્રી મહારાજે મને કહ્યું, ચાલો હવે આપણે આમ કરીશું। ના ના, આ ન કરાય, કારણ કે જો શાસ્ત્રીજી મહારાજે ના પાડી છે। કારણ કે આમાં એવી નાની 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 અનેક વાતો છે, ખાસ કરીને સત્સંગની વાતો છે, અને એક નિર્લેપ જીવન જે સમાજ માટે લગાતાર ચિંતા કર્યા કરે, ચિંતન કર્યા કરે, અને સમાજને પ્રેરણા આપતી રહે એવું, અને જેમાં આપણને તપસ્યાની એક પ્રાણ શક્તિ અનુભવાય, જેમાં આપણને એ જ્ઞાનનો અવિરત પ્રવાહ આપણે અનુભવ કરી શકીએ, જોઈ શકીએ, માણી શકીએ। એક પ્રકારે એક જીવન સાધના, એક શબ્દ સાધકે આપણી સામે સાહિત્ય સ્વરૂપે એક અનમોલ પુષ્પ આપણા હાથમાં મૂક્યું છે। આપણું કામ છે કે આ શાસ્ત્રીજી મહારાજના જીવનને આપણી બધી પેઢીઓ, સમગ્ર પરિવાર એને જાણે, સમજે। અને આપણને બધાને ખબર છે શાસ્ત્રીજી મહારાજના અનેક ઉપદેશોમાં બે બાબતો વારંવાર જોવા મળી, જેને આપણે જીવન મંત્ર કહી શકીએ। એક વાત એ હંમેશા કહેતા, જે કંઈ કરીએ એ સર્વજન હિતાય હોય, અને બીજી વાત એ કહેતા હતા, સદવિદ્યા પ્રવર્તનાય। આખી સર્વહિત જ્યારે બતાવીએ, સર્વજનહિતની વાત કરીએ, આમાંથી તો હું કહું છું ભાઈ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, આ બીજું છે શું? શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા કરનાર શબ્દો છે આ, જેમાં સર્વજન હિતાય, સર્વજન સુખાય એ કલ્પના આપણે ચરિતાર્થ કરતા હોય છે। અને એ પણ હકીકત છે કે આપણા રાષ્ટ્રમાં સદીઓથી જ્ઞાન, ઉપાસના, વિદ્યા એ મહામૂલો મંત્ર રહ્યો છે। આપણા બધા ઋષિ મુનિઓ કોઈ ને કોઈ ગુરુકુળ પરંપરા સાથે જોડાયેલા હતા। દરેક ઋષિ મુનિની ગુરુકુળ પરંપરા એક પ્રકારની પરંપરાગત વિશ્વવિદ્યાલય હતી, જેમાં સમાજના સર્વ વર્ગના લોકો, સર્વજન હિતાય,
રાજાનું સંતાન પણ ત્યાં હોય અને સામાન્ય માનવીના પરિવારજન પણ ત્યાં જ હોય અને બધા સાથે મળીને સદવિદ્યા પ્રાપ્ત કરવાનું કામ કરતા હોય. આપણે ત્યાં સ્વામિનારાયણ પરંપરામાં જે ગુરુકુળ પરંપરા ઊભી થઈ, આ ગુરુકુળ પરંપરા એકંદરે આપણા ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવલ ભવિષ્ય એને જોડનારી કડી છે. સમાજના સામાન્ય વર્ગના વ્યક્તિને ધાર્મિક પ્રેરણા, સાંસ્કૃતિક પ્રેરણા, સંસ્કારની પ્રેરણા એને ગુરુકુળમાં આકર્ષે અને ગુરુકુળે અનેક એવા રત્નો આપ્યા છે, આજે દુનિયામાં બધે જ ફેલાયેલા છે. શાસ્ત્રીજી મહારાજના આ દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, એનું જ પરિણામ કે જેના કારણે દુનિયાના કોઈ પણ દેશમાં આપણે જઈએ ને, ભારતીય સમુદાયને મળીએ તો એકાદ બે તો એવા આપણને લોકો મળે જ કે જેમ કે ભાઈ હું તો ગરીબ પરિવારમાંથી આવ્યો હતો અને ગુરુકુળમાં મોટો થયો અને ગુરુકુળે મને જે બનાવ્યો, હવે જ્યાં છું ત્યાં કામ કરું છું. કહેવાનો અર્થ આ છે કે આમાં ઉપદેશો નથી, આદેશો નથી. શાસ્ત્રીજીના જીવનમાં એક અવિરત સાધના છે, એક તપસ્યા છે અને એનું જ પરિણામ છે કે આટલા સમય પછી પણ શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચે હયાત છે, અશરીર હયાત છે, આત્મિક સ્વરૂપે હયાત છે. અને હવે જ્યારે આ શબ્દ સમૂહ અને સાહિત્યની વચ્ચે પાને પાને, અક્ષરે અક્ષરે જ્યારે જોઈશું ત્યારે શાસ્ત્રીજી મહારાજના વચનો આપણને યાદ આવશે ને કંઈ ને કંઈ કર્તવ્ય કરવાની પ્રેરણા આપશે. મારો તો આપ સૌની સાથે બહુ નિકટ નાતો રહ્યો છે. એસજીવીપીમાં પણ સહજ રીતે મારું આવવા જવાનું થતું હતું અને હું તો મારા જ્યારે એમએલએ બધા ચૂંટાયા હતા તો એકવાર એમનો અભ્યાસ વર્ગ પણ અહીંયા આવીને કર્યો હતો. કારણ મને ખબર હતી કે આ એવી પવિત્ર જગ્યા છે, ત્યાં આપણે અમસ્થાએ વાઇબ્રેશન્સ અનુભવ થશે. અને આનો મને તો આધુનિકતા પણ ગમતી હોય છે. મેં જોયું છે કે આપણા ગુરુકુળોમાં ખૂબ આધુનિકતા આવી રહી છે. મને આનંદ થાય કોઈ વાર આપણે એસજી રોડ પર જતા હોય ને રાત્રે વીજળી ઝમકારા મારતી હોય ને છોકરાઓ ક્રિકેટ રમતા હોય ને વોલીબોલ ચાલતું હોય ને અનેક બધી શિબિરો ચાલતી હોય ને વિજ્ઞાન મેળા ચાલતા હોય અને આ બધું જ મૂળતઃ શાસ્ત્રીજી મહારાજે પ્રેરણા આપી, જે પરંપરા ઊભી કરી, એમાં ત્યાર પછીની દરેક પેઢીએ સમયાનુકૂળ પરિવર્તન કર્યું. જડતા ન બતાવી, ના ના આ તો ન જ કરાય, ના, દરેકમાંથી રસ્તા કાઢ્યા. સ્વામિનારાયણની વિશેષતા જ આ છે કે દરેકમાંથી પ્રેક્ટિકલ રસ્તો કાઢે અને આપણે કાઢ્યો અને એમાંથી આ સરસ મજાનું કામ ઊભું થયું છે. અને આપણને બધાને ખબર છે કે જ્યારે આટલું સરસ કામની પરંપરા હોય, આટલો મોટો આપનો સત્સંગી સમુદાય હોય અને જ્યારે હું આપણી વચ્ચે આવ્યો હોઉં તો તમને ખબર છે કે હું જ્યારે આવ્યો છે ત્યારે ખાલી હાથે જતો નથી, કંઈક ને કંઈ લઈને જ જવા માટે આવવાનું. આજે રૂબરૂ નથી આવતો, છતાંય હું કંઈ ને કંઈ તો માગીશ જ. માધવપ્રિયદાસજી મહારાજ જરૂર મારી વાતનું સમર્થન નહીં કરશે, બાલસ્વામી સમર્થન કરશે. હવે મને કહો કે હું જ્યારે તમારી વચ્ચે આવ્યો છું, રૂબરૂ આવ્યો તો જરા જોરથી વાત કરે, દૂરથી છું તો જરા ધીમે કરું છું. આપણા ગુરુકુળની અંદર જે કંઈ આટલા વર્ષોમાં લોકો નીકળ્યા છે એમના બધા પરિવારો, ખાલી અત્યારે જે આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓ છે ને અત્યાર સુધી નીકળ્યા બધા, આ બધાની સામૂહિક શક્તિ, આઝાદીનો અમૃત મહોત્સવ, આઝાદીના 75 વર્ષ થઈ ગયા. આપણા સંતો એ જમાનામાં પણ આઝાદીની લડતમાં કોઈને કોઈ વાતાવરણ બનાવવામાં ઉપયોગી થયા જ હતા. ખુદ ભગવાન સ્વામિનારાયણની જે ઉપદેશ હતા એમાં સમાજ સેવા હતી. એ બધી બાબતો એક પ્રકારે આઝાદીના આંદોલનની પીઠિકા હતી. હવે એ આઝાદીના 75 વર્ષ થયા છે ત્યારે આપની સંસ્થા દ્વારા, આપના ગુરુકુળ દ્વારા, આપના સત્સંગીઓ દ્વારા, આપણા સત્સંગીઓના પરિવાર દ્વારા, અત્યાર સુધી ભણીને ગયેલા બધા વિદ્યાર્થીઓ દ્વારા કેટલીક વાતોની હું આગ્રહ કરું
આજે જે દુનિયાની સ્થિતિ આપણે જોઈએ છીએ, આપણને નથી લાગતું કે દરેક માટે આપણને હવે નવી નવી મુસીબતો છે. દુનિયા કોરોનાના કારણે આપણને અનુભવ આવ્યો, અને હવે આ યુક્રેન ને રશિયાનું જે બધું ચાલી રહ્યું છે એમાંય આપણને અનુભવ આવ્યો કે ભાઈ આજની દુનિયામાં ક્યારે શું થાય, ક્યાં થાય, એની આપણા પર અસર શું થાય, અનુમાન લગાવવું બહુ મુશ્કેલ પડે. અને હવે દુનિયા બધી નાની થઈ ગઈ છે કે અસર થયા વિના રહે નહીં. આનો એક જ ઉપાય છે આત્મનિર્ભર ભારત. આપણે આપણા પગ ઉપર, આપણી આવશ્યકતાઓ માટે આપણા ઉપર, આપણી તાકાત ઉપર ઉભા હોઈએ એવો દેશ આપણો હોવો જ જોઈએ. આ આત્મનિર્ભર ભારત અભિયાનનો શાસ્ત્રીજી મહારાજનો પ્રેરણા લઈને આપણે તાકાત ઊભી કરી શકીએ. કામ આપણી રીતે નક્કી કરો. એ જ રીતે હું એક વાત લગાતાર કરું છું, વોકલ ફોર લોકલ. મારું એક કામ કરો, આપણા બધા ગુરુકુળના વિદ્યાર્થીઓને એમના પરિવારજનોને કહો કે કાગળ લઈને, પેન્સિલ લઈને બેસે અને ઘરમાં ભોજનના ટેબલ પર, ઘરમાં શરીર ઉપર સવારે 6 વાગ્યાથી બીજે દિવસ સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં કેટલી વિદેશી ચીજો છે જે આપણા ઘરમાં ઘૂસી ગઈ છે, આપણા જીવનમાં ઘૂસી ગઈ છે, અને જે ભારતમાં ઉપલબ્ધ છે પણ આપણને ખબર જ નથી કે કાંસકો વાપરી છે, કાંસકો વિદેશથી આવી ગયો છે. આપણને ખબર નથી કે આજે દીવો કરીએ છીએ, દીવો વિદેશથી આવી ગયો છે. આપણને ખબર નથી આ ફટાકડા ફોડું છે, ફટાકડા વિદેશથી આવી ગયા છે. ખબર જ નથી. એકવાર લિસ્ટ બનાવીશું તો ચોંકી જઈશું. શું હું આપની પાસે અપેક્ષા ન કરું કે આપણા ગુરુકુળ સાથે જોડાયેલું, આપણા સ્વામિનારાયણની પરંપરાના કોઈ પણ સત્સંગી હોય, એના ઘરમાં જે ચીજ ભારતમાં ન જ હોય એના માટે કોઈ બંધન કોઈ લગાવી પણ ન શકે, પરંતુ એવી દરેક ચીજ જે ભારતની માટીની સુગંધ હોય, એવી દરેક ચીજ જેમાં ભારતના કોઈને કોઈ માનવીનો પરસેવો હોય, જે હિન્દુસ્તાનની ધરતી પર બની હોય, આવી ચીજો આપણે કેમ ના વાપરીએ? અને વોકલ ફોર લોકલની વાત કરું એનો મતલબ એ નહીં કે દિવાળીમાં ખાલી દીવા આપણે અહીંથી ખરીદવાના. આપણી આવશ્યકતાની દરેક ચીજ આપણા દેશની હોય તો કેટલા બધા લોકોને રોજગાર મળે, આત્મનિર્ભર થવા માટેની ગતિ કેટલી તેજ થાય, દેશ કેટલો મજબૂત બને. તો આ કામ માટે મારે તમારી મદદ જોઈએ છે. બીજું, સિંગલ યુઝ પ્લાસ્ટિક, સ્વચ્છતા અભિયાન. આપણા ગુરુકુળમાં ખાલી આપણું કેમ્પસ સ્વચ્છ રાખે એવું નહીં, આપણા મંદિર સ્વચ્છ રાખે એવું નહીં. આપણે અઠવાડિયામાં એકવાર અથવા મહિનામાં એકવાર સમૂહમાં નીકળીએ અને નક્કી કરીએ ભાઈ ફલાણા વિસ્તારમાં જઈશું અને આજે 2 કલાક એ ગામમાં જઈને સફાઈ કરી આવીશું, ભાઈ પાછા આવીશું. તમારી પાસે વાહનો છે, ગાડીઓ છે, શું છે? તમારી પાસે કંઈ કમી જ નથી. કોઈ વાર એમ થાય ચલો ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈશું, શેના માટે? ખાલી જોવા માટે નહીં. આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જઈને સફાઈ કરીશું. ચલો આ વખતે અંબાજી જઈશું, આખા અંબાજીની સફાઈ કરીશું, પાછા આવીશું. આપણા શહેરની અંદર ઘણા બધા સ્ટેચ્યુ મૂકેલા છે. ક્યાંક બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ હશે, ક્યાંક મહાત્મા ગાંધીનું સ્ટેચ્યુ હશે, ક્યાંક લાલ બહાદુર શાસ્ત્રીનું સ્ટેચ્યુ હશે, ક્યાંક ભગતસિંહજીનું સ્ટેચ્યુ હશે. આપણને એમ ના થાય ચલો ભાઈ આની સફાઈ કરવાની જવાબદારી અમારી, અમે લઈશું. એ આખું પરિસર સાફ કરીશું અને એકદમ સુંદર રાખીશું. સ્વચ્છતાના ઘણા રૂપ હોઈ શકે. તે પ્લાસ્ટિક, શા માટે આપણો પ્રસાદ પણ પ્લાસ્ટિકની થેલીમાં શું કરવા હોય? આપણા ઘરમાં પ્લાસ્ટિક હોય જ શું કરવા? સત્સંગી પરિવાર હોય તો પ્લાસ્ટિક ના જ હોય. હું માનું છું આપણે બહુ મોટી સેવા કરી શકીએ. એવી એક વાત, કારણ કે આપણે ત્યાં ગુરુકુળમાં લગભગ બધા બાળકો ખેડૂત પરિવારના બાળકો છે, ગામડાના બેકગ્રાઉન્ડના બાળકો છે. ચાહે માધવપ્રિયદાસજી જુઓ કે બાલસ્વામી જુઓ, બધાનું પરિવાર, પૂર્વાશ્રમ એમનો ખેતી અથવા ખેડૂત સાથે જોડાયેલો છે. આપણા ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી માટે ખૂબ મોટું અભિયાન ચલાવી રહ્યા છે.
આ ધરતી આપણી માતા છે. આ માતાને બચાવવી, એ માતાની સેવા કરવી આપણી જવાબદારી ખરી કે નહીં? શાસ્ત્રીજી મહારાજે આપણને આ બધું કહેલું જ છે. તો આ ધરતી માતાને કેમિકલના ડોઝ આપીને આપણે કેટલા દિવસ એને રીબાવતા રહીશું? આ ધરતી માતાને આ બધા કેમિકલના ડોઝમાંથી મુક્તિ અપાય? આપણે ત્યાં તો સરસ મજાની ગીરની ગાયોનું ગૌશાળા પણ છે. અને પ્રાકૃતિક ખેતીની બધી જે પદ્ધતિઓ છે આપણા ગુરુકુળોમાં શીખવાડીએ. ગુરુકુળમાંથી બાળકો અઠવાડિયા માટે ગામડે જાય, ગામડે જઈને આ અભિયાન લોકોને ઘેર ઘેર શીખવાડે, દરેક ખેડૂતને શીખવાડે. અને ફર્ટિલાઇઝરની જરૂર નહીં, કેમિકલની જરૂર નહીં, કેમિકલ દવાઓની જરૂર નહીં, પ્રાકૃતિક ખેતી. હું માનું છું કે ગુજરાતની અને દેશની મોટી સેવા થશે અને શાસ્ત્રીજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ થશે. આ ગ્રંથ ઉગી નીકળે એવું લાગશે આપણને. તો આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું તો સ્વાભાવિક રીતે મારા મનની વાતો અને ખૂબ આગ્રહ સાથે, અને ઘણીવાર તો મને લાગે માધવપ્રસાદજી જોડે બેઠો એટલે એમ લાગે કે મને હકથી કંઈક કહેવાનો, મને આદત જ થઈ ગઈ જેમ કહું તો ચાલે. તો આદત અનુસાર આજે પણ હકથી કંઈક માગી રહ્યો છું કે આપણા ગુરુકુળ, આપણા સત્સંગીઓ, આપણા બધા અત્યાર સુધી ગુરુકુળમાંથી નીકળ્યા પરિવારો આઝાદીના અમૃત મહોત્સવને એક નવા ઢંગથી મનાવે, નવે તરીકાથી મનાવે, નવી રીતે મનાવે અને સર્વજન હિતાય, સર્વજન સુખાય. આજે શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ છે, એને આપણે બધા મળીને પરિપૂર્ણ કરીએ. ફરી એકવાર હું રૂબરૂ નથી પહોંચી શક્યો, આજે સંદેશો જ ખાલી મોકલી શકું છું. એ બદલ સૌની ક્ષમા માંગુ છું અને સૌને બધાને મારા આજે ભાવવંદના પર્વની અનેક શુભકામનાઓ. આપ સૌને જય સ્વામિનારાયણ. ધન્યવાદ.